નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. 365 દિવસમાંથી ભાગ્ય જેવો દિવસ કોઈ હશે કે જે સ્ત્રીઓ વગરનો હોય, કારણ કે આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પહોંચી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ખબર ગુજરાત દરેક ક્ષેત્રમાં મહિલાઓની કામગીરીને બિરદાવી રહ્યો છે. ત્યારે આજે આપણી સાથે જોડાયા છે કોર્ટ સુરક્ષામાં ફરજ બજાવતા એવા સોનાબેન મુલાણી. તો ચાલો તેમની સાથે વાતચીત કરી અને તેમના અનુભવો વિશે જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે મોનાબેન. સૌપ્રથમ આપ આ ક્ષેત્રમાં કેટલા સમયથી જોડાયા છો અને આ ક્ષેત્રમાં આપની કામગીરી શું છે? કામગીરી જે મારે 16 વર્ષથી હું ફરજ બજાવું છું નિષ્કામ સેવાથી. અને બીજું કે હું હમણાં ખુદ સુરક્ષા કરું છું. પહેલાં હું 8 વર્ષ ટ્રાફિક શાખામાં ગઈ હતી. 8 વર્ષ ટ્રાફિકમાં કર્યું, પછી કોર્ટ સુરક્ષા 2 વર્ષ કરી. એમ કરતાં બધામાં મેં બધી રીતે સુરક્ષા કરી છે. કોર્ટ સુરક્ષા પછી ટોટલ બધી સેવા મેં ભજવી લીધી છે. આપ જે આ ક્ષેત્રમાં કામ કરો છો, તો આ ક્ષેત્રમાં આપણે કેમ પસંદ કર્યું અને આ ક્ષેત્રમાં આપનો અનુભવ શું છે? મારો અનુભવ એ છે કે બધી રીતે આપણે નિસ્વાર્થથી આપણે સેવા કરી શકીએ છીએ, બધી રીતે આપણે નોકરી કરી શકીએ છીએ, બધી રીતે લેડીઝોને છૂટછાટ મળે છે. છતાંય આપણે લેડીઝો આપણી ઘણી વાર આપણી મૂંઝાઈ જાય છે. એ રીતે મૂંઝાવી ન જાય કે આપણી રીતના કેવી રીતના કરવું, કેવી રીતના. ને મેં પસંદ એટલે કર્યું કે આપણે અહીંયા સ્વચ્છ છે, આપણી સ્વચ્છતા આપણી સેફટી છે આપણી નોકરીમાં. ઘણી વખત આપની જે કામગીરી છે તો ઘણા બધા પડકારો કે મુશ્કેલીઓ પણ આવતી હશે આપના કામગીરીમાં, તો એવો કોઈ અનુભવ આપ અમારી સાથે શેર કરવા માંગો છો? મારો ચાલુ નોકરીમાં ટ્રાફિકમાંથી મારે ચાલુ નોકરીમાંથી મારે એક્સિડન્ટ થઈ ગયું હતું. અંબર છત્રી બનાવ બન્યો હતો. એ બાદને હોસ્પિટલ છત્રીથી સામેથી ટ્રક આવતું હતું આર્મીનું. એ મને ટક્કર લઈ ગઈ, તેમાં મારું પગ ભાંગી ગયું હતું, પગમાં સરિયા આવ્યા. તેમાં તાત્કાલિક મને પોલીસ અને હોમગાર્ડ બધા તાત્કાલિક મને લઈ ગયા હતા. તેમાં એસપી સાહેબ અને મેકપન સાહેબ, ડીએસપી મેકપન સાહેબે પણ અમને સપોર્ટ સારો કર્યો. ટોટલે બધા મારા હોમગાર્ડ ભાઈઓ, બધા બહેનો તથા બધાએ મને સપોર્ટ સરસ કર્યું હતું. હજી પણ હાલમાં મને પણ સપોર્ટ સારો કરે છે બધા અધિકારીઓ. મારું ધ્યાન પણ એટલું રાખે છે કે આ બેનને હજી તકલીફ છે કે નહીં, પોતે હું હજી મારી ફરજ નિભાવીશ. પગ ભલે ભાંગેલું છે તો હું છેવટ લગી લડી લઈશ. મારું એ કહેવાનું એવું મતલબ હું રિટાયર થઈ જાય ત્યારે હું લડીશ. બરાબર. આપ આપના અંગત જીવન અને કામ બંનેની વાત કરીએ તો કેવી રીતે બેલેન્સ કરો છો અને આપના પરિવારમાંથી આપણને કેવો સપોર્ટ મળે છે? મારા છોકરાઓનો ને મારા માવતરનો એનો સપોર્ટ સરસ છે અને બધી રીતે મને સપોર્ટ કરે છે. એમ કે તું તારી રીતે નોકરી કર, બધી રીતે કર અને બધી રીતે તને છૂટછાટ છે, બધી રીતે તને તારી રીતે લડી લેવાનું, જેમ બને તેમ તારી હિંમત ન હારી કે બને એટલું. બરાબર. આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મળવાનું થયું છે, ત્યારે જે બીજી મહિલાઓ છે એને આપ શું સંદેશો આપશો? મારો કહેવાનો મતલબ એ કોઈ દી છોકરીઓ આપણે લેડીઝો છે, કોઈ દી આપણે હિંમત હારવાની નહીં ને હારવાની તો કોઈ દી પણ નહીં. આપણે ખંભે જેમ સાથે લડાવીને હાલવાનું છે. ને બીજું કહેવાનું એટલું છે કે આપણે માવતરનું ને છોકરાઓનું ને ફેમિલીનો સપોર્ટ હશે તો જ આપણે આગળ વધી શકશું. આપણે મારો કહેવાનો મતલબ એ જ છે ને આપણે કોઈ દી હિંમત નહીં હારવાની. તો જે રીતે સોનાબેનની વાત આપણે સાંભળી અને જોયું કે જે રીતે હિંમતથી તેઓએ આ કામગીરી અને પોતાની ફરજ નિભાવી છે, ત્યારે ખબર ગુજરાત છે એમની કામગીરીને બિરદાવે છે. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.